મીઠી મધુરી વાત ભાગ આવ્યા 65-65 વચનામૃત વડતાલ 11ના અનુસંધાને સંત મહિમા 63 અને 64માં પરમ પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામીના ગુણ અનુવાદ એટલે કે એમની જે જીવનગાથા કહીએ એ આપણે જોઈ હતી. આજે આ 65મો ભાગ છે, એમાં પણ આપણે થોડુંક જોઈએ, પછી આપણે લેશું પુરાણી ભક્તિવલ્લભદાસજી સ્વામી અને પ્રભુચરણદાસજી સ્વામી. આ ચારની જોડી એમાં ભગવાને એક ખંડિત કરી નાખી, એટલે હવે 3ની જોડી રહી છે. હરિ સ્વરૂપ સ્વામીને પ્રભુ એનું ધાર્યું એને કર્યું. હરિ સ્વરૂપ સ્વામીએ એનું ધાર્યું તમારી પાસે કરાવ્યું પ્રભુ. હા, હવે જે હોય તે ધર્મવલ્લભદાસ સ્વામીના મહિમા વિશે થોડીક વાત કરીએ તો, જો વર્ષો પહેલાં સુરત ગુરુકુલના કોઈ અંધાણ નહોતા અને ગુરુદેવ શાસ્ત્રી મહારાજ પંજી અયાદ હતા. બપોરના સમયે ઠાકોર જમા લીધા પછી અમારા બંનેના આશ્રમ બાજુમાં બેઠા હતા. આમ કીધું, પૈસા ભેડા કરો એટલે રમેશ વાત તેથી બોલ્યા હતા. પૂરેપૂરી વાત મને યાદ છે, બરાબર. અને આજે હું જોઉં છું આ સેવક આજે બધું જોવે છે. હા હા, વિશાળ દુનિયા બનાવી અને સ્વામિનારાયણ ભગવાન રાજી થાય ને એવી સુરત ગુરુકુલ છેલ્લા ઘણા વર્ષોથી હું ગયો નથી, પણ મને ખબર તો છે જ. વિશાળ જગ્યામાં પથરાયેલું છે. જે ધર્મવલ્લભદાસજી સ્વામી સુરત ગુરુકુળ એમનું જે આસન છે, અને આસનનો જે ખૂણો આગળ આલો એટલે સીધો ખૂણો પડે, બરાબર, ત્યાં આ સેવક પૂજા કરતા હતા. અને ધર્મવલ્લભ સ્વામી બોલ્યા મને કે જોગી આ બાજુ આમ નજર કરજો, પેલું ગ્રાઉન્ડ છે ને આપણે લેવું છે કે. આ તો મને જ ખાલી એમ કીધું, બાકી એના મગજમાં હોય જ ટાર્ગેટ હોય એનો, અને એ ગ્રાઉન્ડ આવી ગયું. જોવો છો ને તમે બધું અત્યારે જે સુરત ગુરુકુળના વિશેષ જતા આવતા હરિભક્તો હોય એને બધી ખબર કે વિશાળ દુનિયામાં ગુરુકુળ પથરાયું છે. પૈસા એને ઊભું થાય. મારે એક ફક્ત રૂમ લેવાની છે 2100 સ્ક્વેર ફૂટની, તોય 9 નેજા પાણી આવે એવું છે. હા, એ 31 કે 35 લાખ જે ભેગા કરવાના એ કેમ થાય છે મને ખબર છે. અને આ કરોડો રૂપિયા ભેગા કર્યા. ગમે તે હોય બરાબર, ભગવાને એનામાં શક્તિ આપેલી છે. ભગવાને શક્તિ આપેલી. તું આપજે કેવા એકને કેવા જતા નથી. લોકો આવીને પૈસા નાખી જાય છે ત્યાં. હા, લ્યો, વાપરો. હા, પૈસાથી મોટપ નથી, સમજી રાખજો. પૈસાથી મોટપ નથી, પણ એની જે સાધુતા છે ને એટલે લોકો ખેંચાઈને આવે છે. મેઇન મુદ્દો સાધુતાનો છે. અને બીજો મુદ્દો કહું તો ભગવાન સ્વામિનારાયણ રાજી થાય ને એવા કાર્યો કરવાના. પૈસાથી એવા કાર્યો કરવાના. સ્વામિનારાયણ સંપ્રદાય એટલે કે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા એને આજે 240 42 કેટલા 45 વર્ષ જે થયા હોય મને યાદ નથી આવતું, ભૂલાઈ ગયું. એટલા વર્ષમાં હજી આ સંપ્રદાયની અંદર કોઈને હજી એવો સંકલ્પ નથી સૂચ્યો કે અખંડ સ્વામિનારાયણ મંત્ર દિગંતમાં ગુંજતો થાય, અખંડ ધૂન. કોઈને નથી સૂચ્યો સંકલ્પ. અને પહેલાં વહેલા સંકલ્પ સાહસ કરવું
રોકે તો ખરા ને ભાઈ, નહીં થાય, આમ છે તેમ છે બધા. એટલે કોઈને એના સલાહ સૂચન કોઈ આપે એનો ઇનકારે નહીં. એટલે કે આપણે એક વર્ષ કરી પછી કેમ થાય જોઈ જાય, એક વર્ષ બધા એટલે કેટલા વર્ષ થઈ ગયા. હા બરાબર, મને ખબર નથી કેટલા વર્ષ થયા એ, પણ એ ધૂન ચાલુ થઈ ને ત્યારે મેં ફળાહાર ચાલુ કરેલું છે મારે ત્યારથી મારું ફળાહાર ચાલુ છે, એટલી મને ખબર છે, બાકી ખબર નથી. હવે આગળ ધૂન સત્સંગી જીવન અખંડ પારાયણ ચાલુ હોય, શ્રીમદ ભાગવત અખંડ પારાયણ ચાલુ હોય, અને ભાઈ હા પોઈચાના બે અર્થ. એક તો પોઈચા ધામ કહેવાય, અને બીજું તમે પહોંચી ગયા એમ કે ને, પહોંચા તમે પહોંચા, હા પહોંચા. જે પહોંચા ધામમાં એ અક્ષરધામમાં પહોંચા, આ મારી કલ્પના છે. જે સ્વામિનારાયણ ભગવાનને ગુણાતીત કીધું કે જાણે અજાણે એક વખત સ્વામિનારાયણ નામ લેશે ને એનું આપણે કલ્યાણ કરવું છે, તો ત્યાં જે પહોંચામાં વિદેશના હોય કે દેશના હોય, આઉટ સ્ટેટના હોય કે ગમે તે હોય, એક વખત કે ગુજરાતના કોઈ પણ દુનિયાના માણસો આવે છે, આવ્યા છે સ્વામિનારાયણ એટલું કેટલી વાર બોલાય છે અને વાંચ્યું હોય છે બધાય. એ બધા અક્ષરધામમાં પહોંચ્યા નિમિત્ત બિના ધર્મવલ્લભદાસજી સ્વામી. પહોંચાની વિશેષ વાત નથી કરવી, પણ જુઓ પહોંચાના કેવા આયોજનો છે. અને અતિ પ્રિય વાત મારી કહું ને તો ભગવાન સ્વામિનારાયણની સેવા ભક્તિ જે થાય છે ને, સેવા ભક્તિ પ્રગટ ભાવથી દિલડું ઠરે છે મારું, દિલડું ઠરે છે, વાત સાંભળીને મારું દિલડું ઠરે છે. પ્રગટ ભક્તિ જે કરે છે ને, ન ભૂતો ન ભવિષ્યથી. હું એમ કહું છું કે કદાચ ને પહેલાં તો આવું થયું નથી એટલે ન ભૂતો થઈ ગયું, ભવિષ્યમાં કદાચ ને આવું કોઈ કરે કે ન કરે. હા, સેવા ભક્તિ કેટલા સાધુને એમાં જોડ્યા છે. એ સાધુને સેવા શ્રદ્ધા કેટલી હોવી જોઈએ, હોય ત્યારે બધું થાય. બીજું વિદ્યાર્થીઓમાં સંસ્કાર આપવા, સાધુનું જે ઘડતર કરવું, આ બધું સ્વામિનારાયણ ભગવાનની રુચિનું કામ થાય છે. એટલે મારે 2 ભાગમાં કથા એને કરવી હતી, આ 3જો ભાગ આગળ પૂરો થાય. બરાબર, સાધુતા હોય ને બરાબર, એની સાથે સાથે ભેજું હોય, ભેજું. હા એટલે બરાબર. અને જો હજી તમને કીધું ભેજું હોય, સાધુતા હોય, પણ ઉપરવાળાની કૃપા અને ગુરુદેવની કૃપા હોય, ન હોય, 2 કૃપા ન હોય તો કાંઈ ન થાય. હું તો એમ કહું ચોક્કસ. જો હું મારા ઈષ્ટદેવ અહીં બિરાજે છે, મારા ઈષ્ટદેવ અહીં બિરાજે છે, એની સાક્ષી હું બોલું છું, અક્ષરધામથી અહીં આવવાનો એવી કોઈ સિસ્ટમ નથી, કાંઈ જોઈ આવી કેમ છે એમ બરાબર. પણ અક્ષરધામમાં બિરાજમાન જે મુક્તો, એ મુક્તોની સંગાથે બિરાજમાન ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય પુરાણી સ્વામી અને પૂજ્ય જોગી સ્વામી, એ ભગવાન સ્વામિનારાયણની સાથે છે. આપણા ગુરુદેવ પુરાણી સ્વામી જોગી સ્વામી અને મુક્તો સાથે ભગવાન સ્વામિનારાયણની સાથે છે. તો ભગવાન સ્વામિનારાયણ પ્રગટ બિરાજે છે, અને એ પ્રગટ બિરાજે સાથે ગુરુદેવ બધા છે, એ જોવે છે. મારો સાધુ મારો સાધુ આમ કહેતા હોય, આ બધા ગુરુદેવ ને પુરાણી સ્વામી ને બધા જોગી સ્વામી બધા કહેતા હોય, મારો સાધુ ખરું કરે છે, ખરું કરે છે, સારું કરજો, અમે ખૂબ રાજી છીએ, કરજો. આમ ચોક્કસ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સાથે રસબસ રહેલા આ મુક્ત રૂપે આપણા ગુરુજનો બોલતા હોય જ. આજે દેશ અને દુનિયામાં સ્વામિનારાયણનો ડંકો વાગતો તો હતો જ, પણ વિશેષ એનો ધ્વનિ વગાડ્યો હોય ને તો ધર્મવલ્લભ સ્વામીને ફાળે જાય છે. બીજું એક, જો કોઈ પણ સાધુ હોય
કોઈ પણ સાધુ હોય, સાધુ થવું ને ત્યારે વેગ હોય, ત્યારે એને વેગ હોય, અનુભવ ન હોય, થવું છે એનો વેગ હોય. અને થયા પછી મનના જે ઘાટ સંકલ્પ છે ને, ઘાટ સંકલ્પ એ ડેન્જર હોય, બરાબર. ઘાટ સંકલ્પ બહુ ડેન્જર હોય. હા, બધા ન હોય, કોઈ કોઈને. અને કોઈ સાધુ ધર્મલો સાંઈ પાસે જઈને હળવા થાય કે સ્વામી સાધુરામ, તરત એને આત્મબળ આપે, આત્મબળ આપે અને છે ને એને સંસાર સાગરમાં જતા રોકી લે. આ એનામાં કળા છે. અને એ સાધુ એક વખત એક વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ થઈ જાય ને પછી દુનિયા જખ મારે. હા, દુનિયા સામે પછી સાધુ ન જોવે. પણ પાયાનું કામ કોને કર્યું? ધર્મરૂપ સ્વામીએ. આવી રીતે દુખ્યા સુખ્યા કોઈ સાધુ એની પાસે જાય, દિલ ખોલીને વાત કરે, મને આમ ઘાટ સંકલ્પ થાય છે, આવા સ્વપ્ન આવે છે, આમ થાય છે, તો એને એ સાચવી લેશે. આ કામ કર્યું એક માતા તુલ્ય, માતૃ કામ કર્યું, માતાનું કામ કર્યું કહેવાય. બરાબર. આવા ધર્મરૂપ સ્વામી. હવે ભજન ભક્તિના આયોજનો, એ ધૂન ભજનના આયોજનો, ઠાકોરજીના થાળ ને સુરત નગરીમાં શાકભાજી વિચરતા હોય, થાળ જમવા ઘરે ઘરે જતા હોય. બરાબર. આ મારો આ સાંભળેલી વાતો બધી કરી છે. અત્યાર સુધી પહેલાં વાત કરી મારા અનુભવની વાતો હતી, સમજ્યા ને. પછી હવે ટૂંકમાં કહી દઉં, સ્વામિનારાયણ ભગવાનને કહું છું, મારે બીજા કોઈ નથી કહેવું. મહારાજ, એટલું તમને હું પ્રાર્થના કરું, એ આવા સરસ મજાના તમે રાજ્ય કાર્યો કરે છે અને જીવાત્માઓ એના માધ્યમથી તમારી પાસે આવે છે, તો દયાળુ તમે થોડુંક મહારાજ મારી પ્રાર્થના સ્વીકાર. મારા તમને આજ્ઞા તો ન કરાય મહારાજ, મારે તમને આટલું કરો ને તો મારા કહેવાય નહીં, પણ હું દયાળુ તમારા ચરણમાં પ્રાર્થના કરું છું કે અમારા સ્નેહી ધર્મવલ્લભદાસજી સ્વામીને મહારાજ નિરામય અને સાથોસાથ મહારાજ તમે બોલો. હવે નિરામય બાકીનું વાક્ય મહારાજ તમે પૂરું કરો. દીર્ઘાયુષ, નિરામય દીર્ઘાયુષ આપજો પ્રભુ. આટલી મારી તમારા ચરણમાં કરબદ્ધ પ્રાર્થના છે. વિશેષ ને વિશેષ કાર્યો આવા એના દ્વારા થતા રહીએ. જીવાત્મા એકદમ પૃથ્વીલોક ટુ અક્ષરધામ મહારાજ તમારી મૂર્તિના સુખને પામતા રહ્યો મહારાજ. આમાં ઘણા બધા આયોજનો એવા છે કે ભાઈ જોઈને મારી છાતી ઠરે છે અને મને અંદરથી એટલો ઉમળકો થાય. અને ભગવાન સ્વામિનારાયણ મને આમાં ક્યાંક ક્યાંક નિમિત્ત બનાવ્યા. હજી મારો ઉમંગ અને જુસ્સો કંઈ ટાઢો નથી પડ્યો. ઉંમર ભલે મારી હોય 66, પણ અંદરના સંકલ્પ તો 35 ના છે. હા, 35 વર્ષના સંકલ્પો છે હજી. અને મને ખાતરી છે ભગવાન મારો સંકલ્પ અધૂરો નહીં રહેવા દે. જય સ્વામિનારાયણ.